પાટણ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે તો ભર શિયાળે રસ્તા પર ભૂવો પડતા ગાડી ફસાતા વાહન ચાલકે પાલિકા તંત્ર સામે પોતાનો રોષ પ્રદર્શિત કર્યો હતો। પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડતા ઠેર ઠેર જાહેર માર્ગોની બદતર હાલત જોવા મળી રહી છે। તો પાટણ નગરપાલિકાની બેદરકારીનો ભોગ એક વાહન ચાલક બનતા શહેરના હાથ સમાયેલા બગવાડા દરવાજા ખાતે પાઇપલાઇન લીકેજના કારણે મુખ્ય માર્ગ પર પડેલા ભૂવામાં ગાડીનું ટાયર ફસાઈ જતા લોકોના ટોળા એકત્રિત થઈ જવા પામ્યા હતા અને મહા મુસીબતે આ ફસાયેલા ગાડીનું ટાયર બહાર કાઢવામાં આવ્યું હતું। તો ભર શિયાળે શહેરના બગવાડા દરવાજાના મુખ્ય માર્ગ પર પાણીની પાઇપલાઇન લીકેજના કારણે માર્ગ નબળો પડી જતા ભૂવો સર્જાયો અને પસાર થતી એક ગાડી તેમાં ફસાઈ ગઈ હતી। સ્થાનિક લોકોએ અનેક વખત નગરપાલિકાને રજૂઆત કરી હોવા છતાં સમયસર મરામત ન થતા હાલત વિકટ બની છે। અકસ્માત સર્જાય તે પૂર્વે તંત્રએ તાત્કાલિક પગલાં લઈને પાઇપ લીકેજ થતા રસ્તાની મરામત કરાવે તેવી લોકમાંગ ઉઠી રહી છે। તો લોકોએ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી।